વહેલી સવારથી જ મતદાન મથકો પર લોકોની લાઈનો લાગી ગઈ હતી અને દરેક વર્ગના નાગરિકો ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા। આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોતાની ધર્મપત્ની સાથે મતદાન કર્યું હતું। મતદાન બાદ તેમણે વડોદરાવાસીઓને લોકશાહી મજબૂત બનાવવા માટે અવશ્ય મતદાન કરવાની અપીલ કરી હતી। તેમણે જણાવ્યું કે દરેક મત કિંમતી છે અને શહેરના વિકાસ માટે યોગ્ય પ્રતિનિધિ પસંદ કરવો જરૂરી છે। સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, જેને લઈને પ્રશાસન દ્વારા પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મતદાન કરવું એ તમારો અધિકાર છે અને મતદાન કરવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે અને મતદાન કરવાથી આપણે સાચા વ્યક્તિને પસંદ કરીને ચૂંટણીમાં જીતાડી શકીએ છીએ।